विद्यार्थी मित्रों, संकलित वेग समीकरण में आगळ वधीए तो हवे जोईए प्रथम क्रमनी प्रक्रिया माटे संकलित वेग समीकरण। प्रथम क्रमनी प्रक्रिया माटे संकलित वेग समीकरण। तो प्रथम क्रमनी प्रक्रिया ने जनरल स्वरूपे जो हूँ रजू करूँ तो प्रक्रिया आर मांथी प्रोडक्ट पी, रिएक्टंट आर मांथी प्रोडक्ट पी। हवे आ प्रक्रिया जो प्रथम क्रमनी होय तो तेनी वेग रजूआत तो कि वेग बराबर वेग अचळांक प्रक्रियकनी सांद्रता जेनो घातांक 1 आवशे, कारण के आ प्रथम क्रमनी प्रक्रिया छे। वળી वेग बराबर माइनस dr dt वेग आ रीते पण रजू थई शके छे। तो आ पद बराबर आ पद लखवामां कोई वांधो नथी। तो माइनस dr बाय dt इज इक्वल टू के प्रक्रियकनी सांद्रता 1 घात न लखो तो चालशे, बराबर। हवे आ जे dt छे तेने अहीं गुणीए r ने अहीं छेदमां लावीए तो माइनस dr अपॉन r इज इक्वल टू के इंटू dt। वળી आ माइनस साइन पण हूँ सामे लई जाऊं छूं। ओके, आ एक समीकरण मळ्युं। अगाउनी जेम बंने बाजू संकलन करता तो बंने बाजू संकलन करिए तो संकलन आ dr अपॉन r ने हूँ आवुं पण लखी शकूं 1 अपॉन r dr इज इक्वल टू संकलन में dt के अचळांक होय तेने बहार लई लीधेलो छे अने संकलन करवाथी संकलन अचळांक c मूकवो पड़े, जे अगाऊ पण आपणे शून्यकरणनी प्रक्रियामां पण संकलन कर्युं हतुं त्यारे संकलन अचळांक मूक्यो हतो। हवे 1 अपॉन r dr એટલે 1 अपॉन r નું संकलन ए थशे ln of r એટલે કે પ્રક્રિયક r ની જે સાંદ્રતા છે તેનો e આધારનો લોગ ln ઇક્વલ ટુ માઇનસ કે ટી પ્લસ સી dt નું સંકલન t થશે, બરાબર। અહીં આપણને જે સમીકરણ મળ્યું તે દ્વિચલ સુરેખ સમીકરણ છે y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c। y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c। અને હા, સૌ પ્રથમ તો તે વાત તો આપણે પછી જોઈશું, પણ આ સંકલન અચળાંક c જે છે તેની કિંમત શું થાય તે તો મૂકવી પડશે। તો સમીકરણને આપેલ સમીકરણને t બરાબર 0 સમયે લખતા t બરાબર 0 સમયે લખતા t બરાબર 0 સમયે એટલે કે શરૂઆતમાં હજુ પ્રક્રિયા શરૂ નથી થઈ તો t બરાબર 0 સમયે એટલે કે શરૂઆતમાં પ્રક્રિયકની સાંદ્રતા છે તેને r0 કહેવાય। તો આ સાંદ્રતા છે તે t સમયે છે તો તેને rt પણ લખી શકાય, rt r0। આ જે સમીકરણ છે તેને t બરાબર 0 સમયે લખું છું અને t બરાબર 0 સેકન્ડ હોય તો આ પદ તો શૂન્ય થઈ જશે અને c રહેશે। તો c જે છે તેની કિંમત ln of r0 છે તે અહીં રિપ્લેસ કરીએ તો ln of rt is equal to minus kt plus ln of r0। ओके, तो અહીં આ જે સમીકરણ છે તે દ્વિચલ સુરેખ સંબંધ દર્શાવે છે y is equal to mx plus c। y is equal to mx plus c। तो y વિરુદ્ધ x નો આલેખ સુરેખા મળે
હવે વાય શું છે? તો કે પ્રક્રિયકની જે તે સમયે સાંદ્રતાના લોગનું મૂલ્ય અને ટી છે તે સમય છે. તો વાય વિરુદ્ધ એક્સનો જો તમે આલેખ દોરો તો તે સુરેખા મળે, વળી તેનો ઢાળ -k એટલે ઋણ ઢાળવાળો આલેખ મળે. તો તમે પ્રક્રિયકની ટી સમયે સાંદ્રતા વિરુદ્ધ સમયનો જો આલેખ દોરો તો તે આલેખ છે એ ઋણ ઢાળવાળો અને સુરેખા મળે આ રીતનો. અને આ આલેખનો ઢાળ છે, તે ઢાળ m એ -k ઋણ ઢાળ. વળી હું એવું પણ કહી શકું કે એટલે શું? તો કે ઢાળનું ઋણ મૂલ્ય, તેને k કહેવાય, અને ઢાળ બરાબર તો કે -k તેવું કહી શકાય. અને વળી c જે છે તો કે ln of r0 તે આંતરછેદ હશે yx નો આંતરછેદ. તો આ જે છે તે ln of r0 નું મૂલ્ય હોય. મિત્રો, શૂન્યક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ સુરેખા મળતો હતો, જ્યારે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયકની સાંદ્રતાના લોગના મૂલ્ય વિરુદ્ધ સમયનો આલેખ સુરેખા મળે. આ નોંધનીય બાબત છે, નોંધ કરવા લાયક બાબત છે મિત્રો, કે તમને એક પ્રક્રિયા આપી છે, તમે પ્રક્રિયકની સાંદ્રતા સમય સાથે માપતા જાઓ છો અને તેનો તમે આલેખ દોરો, પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ, અને જો તે સુરેખા મળે તો તે શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય. પરંતુ પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ સુરેખા ના મળે, પરંતુ પ્રક્રિયકની સાંદ્રતાના લોગના મૂલ્ય વિરુદ્ધ સમયનો આલેખ જો સુરેખા મળે તો સમજવું કે આપેલ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. એક સ્પષ્ટ બાબતની નોંધ કરજો મિત્રો, કે પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ જો ઋણ ઢાળવાળો સુરેખા મળે તો પ્રક્રિયા શૂન્ય ક્રમની હોય. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ તે સુરેખા નથી મળતો, તે ખરેખર વક્ર મળતો હોય છે. પરંતુ પ્રક્રિયકની સાંદ્રતાના લોગના મૂલ્ય વિરુદ્ધ સમયનો આલેખ સુરેખા મળે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. તો જો પ્રક્રિયકની સાંદ્રતાના લોગના મૂલ્ય વિરુદ્ધ સમયનો આલેખ જો સુરેખા મળતો હોય તો સમજવું કે આપેલ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. મિત્રો, આ પ્રક્રિયાનો ક્રમ શોધવાની પદ્ધતિ થઈ આલેખની પદ્ધતિ. તો આલેખ પરથી જાણી શકાય કે આપેલ પ્રક્રિયા કયા ક્રમની હશે. જો પ્રક્રિયકની સાંદ્રતાના લોગના મૂલ્યો વિરુદ્ધ સમયનો આલેખ જો સુરેખા મળે તો સમજવું કે આપેલ પ્રક્રિયા પ્રથમ ક્રમની હશે. વળી આ જે આપણું સૂત્ર છે, જેમાં જે આ ln એટલે કે લોગ છે તે e આધારના લોગ છે, તેને જો 10 આધારમાં ફેરવવા હોય તો તમે જાણો છો 2.303 વડે ગુણવું પડે. તો 2.303 log RT is equal to -KT plus 2.303 log R0. R0 એટલે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા છે, RT એટલે આપેલ t સમયે પ્રક્રિયકની સાંદ્રતા છે. ઓકે, હવે આ જે સમીકરણ છે તેને 2.303 વડે ભાગી નાખવું તો log RT equal to -K છેદમાં 2.303 t પ્લસ log R0. જો મિત્રો, ખૂબ સરસ મજાની વાત કે અહીં પણ આ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ છે. y is equal to mx plus c નો સંબંધ છે ચોક્કસ. તો તમે log RT, આ લોગ તે 10 આધારનો લોગ છે, આ લોગ હતો તે e આધારનો લોગ હતો. તો જો તમે log RT એટલે કે 10 આધારનો લોગ વિરુદ્ધ સમયનો આલેખ દોરો તો પણ સુરેખા મળશે અને તો પણ આલેખ ઋણ ઢાળવાળો મળશે, પરંતુ તેના ઢાળનું મૂલ્ય, તેનો ઢાળ ખરેખર -K/2.303 જેટલો હોય, -K/2.303. જ્યારે આ કિસ્સામાં ઢાળ કેટલો હોય? -K જેટલો. આ એક નોંધ કરવા લાયક બાબત છે. MCQમાં ઘણી વખત આ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે કે તમે ln of r વિરુદ્ધ t નો આલેખ દોરો તો જે ઢાળ છે
તે -k જેટલો હોય અને log r વિરુદ્ધ log એટલે 10 આધારનો log, ln એટલે e આધારનો log. તો પ્રક્રિયકની સાંદ્રતાના લોગના મૂલ્યો જે 10 આધારના હોય અને તેના વિરુદ્ધ સમયનો આલેખ દોરો, તો તે પણ સુરેખા જ મળે, ઢાળવાળો જ મળે, પરંતુ તેના ઢાળની કિંમત -k/2.303 જેટલી હોય છે. અને આંતરછેદ શું મળશે? તો આંતરછેદ અગાઉના કિસ્સામાં ln of r0 મળતો, તો હવે log of r0 તે આંતરછેદનું મૂલ્ય મળશે. તો આ બાબતને નોંધ કરવા જેવી ખરી. ઓકે, આગળ વધીએ છીએ. આગળના તારણો પણ ખૂબ જ રસપ્રદ તારણો છે મિત્રો. અહીં આપણને વેગ સમીકરણ તો મળી ચૂક્યું છે, પ્રથમ ક્રમની પ્રક્રિયાના સંકલિત વેગ સમીકરણ. હવે આમાં હું થોડો આગળ વધું છું. તો આ પદને આ બાજુ લઈ આવું તો પ્લસ થઈ જશે, જે માઇનસ છે, અને આ પદને સામે લઈ જાઉં તો માઇનસ થશે. તો k × t છેદમાં 2.303 બરાબર log r0 માઇનસ log of rt. ઓકે, હવે k × t છેદમાં 2.303 k × t છેદમાં 2.303 k × t છેદમાં 2.303 બરાબર log r0 માઇનસ log rt. અને હું આમ લખી શકું log r0 upon rt. કોઈ વાંધો નથી, log a માઇનસ log b, log a upon b. લોગનો નિયમ લગાડ્યો છે. હવે અહીં હું k ને સૂત્રનો કરતા બનાવવું અથવા t ને સૂત્રનો કરતા બનાવી શકું. તો t ઇઝ ઇક્વલ ટુ, પહેલા k ને સૂત્રનો કરતા બનાવીએ. ઓકે, ચલો k ને સૂત્રનો કરતા બનાવીએ, વેગ અચળાંક k. તો આ 2.303 સામે ગુણાશે, 2.303 છેદમાં t log r0 upon rt. ઓકે, તો આ થયું સૂત્ર વેગ અચળાંકનું પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. મિત્રો, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર જુદું હતું. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કે શું હતું? તો કે r0 માઇનસ rt ડિવાઇડેડ બાય t એ સૂત્ર હતું. જ્યારે અહીં પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર બદલી જાય છે. આ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર જુદું હોય છે, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર જુદું હોય છે. કારણ કે દાખલા ગણવામાં તમારે એ નક્કી કરવું પડશે કે કયું સૂત્ર વાપરવું. જો પ્રક્રિયા પ્રથમ ક્રમની હોય અને વેગ અચળાંક શોધવાનો કીધો હોય તો આ સૂત્ર વાપરવું પડશે. શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો તે અલગ સૂત્ર થશે. ઓકે, હવે આપણે આ જે સૂત્ર છે તેમાં t ને સૂત્રનો કરતા બનાવીએ. તો t ઇઝ ઇક્વલ ટુ 2.303 છેદમાં k log r0 upon rt. ઓકે, હવે આ જે સૂત્ર છે તેના પદો, t એટલે સમય છે, k વેગ અચળાંક છે. સમય એટલે જેટલો સમય પ્રક્રિયા ચાલી તે સમય, k વેગ અચળાંક છે. બરાબર, log r0 એટલે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા છે, rt t સમયે સાંદ્રતા છે, જે સમયે તમે વેગ શોધો છો તે સમયે સાંદ્રતા છે. આ t તે સમય છે જે સમયે વેગ શોધાઈ રહ્યો છે, અને rt એ જે તે સમયે સાંદ્રતા છે. r0 શરૂઆતની સાંદ્રતા હતી. ઓકે, હવે આ સૂત્ર છે તેને અર્ધ આયુષ્ય સમય માટે લાગુ પાડીએ. અર્ધ આયુષ્ય સમય એટલે શું? તો કે પ્રક્રિયકની મૂળ સાંદ્રતા કરતા અડધી સાંદ્રતા થતા લાગતો સમય પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય કહેવામાં આવે છે. તો આ સૂત્રને અર્ધ આયુષ્ય સમય માટે જો હું લાગુ પાડું તો અહીં મારે t ન લખતા મારે લખવું પડે t1/2, કારણ કે હવે જે સમય છે તે અર્ધ આયુષ્ય સમય છે. બરાબર 2.303 છેદમાં k log of r0 એટલે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા અને rt એટલે t સમયે સાંદ્રતા. હવે આપણો સમય કયો છે? તો કે અર્ધ આયુષ્ય સમય. તો અર્ધ આયુષ્ય સમયે
પ્રક્રિયકની સાંદ્રતા કેટલી હશે? મૂળ સાંદ્રતા કરતા અડધી. મૂળ સાંદ્રતા R0 હતી, તેની કરતા અડધી, તો R0/2. R0/2. તો પછી T1/2 બરાબર 2.303 છેદમાં K. log R0 ઉડી ગયા અને આ છેદનો છેદ અંશમાં આવશે એટલે log 2 તો બરાબર થશે 2.303 છેદમાં K ગુણ્યા log 2 એની કિંમત થાય 0.3010 અને આ બંને આંકડાનો જો ગુણાકાર કરીએ તો 0.693/K. તો T1/2 મળે છે 0.693/K. T1/2 મળે છે T1/2 is equal to 0.693/K. તો આ એક અગત્યનું પરિણામ મળ્યું કે પ્રક્રિયાનો અર્ધા આયુષ્ય સમય, જો પ્રક્રિયા પ્રથમ ક્રમની હોય તો પ્રક્રિયાનો અર્ધા આયુષ્ય સમય 0.693/K. K વેગ અચળાંક છે તેટલો હોય છે. ખૂબ આ અગત્યનું પરિણામ છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધા આયુષ્ય સમય પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતાથી સ્વતંત્ર છે. યાદ કરો મિત્રો કે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધા આયુષ્ય સમય તે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં હતો અને ત્યાં આપણે ચર્ચા કરી હતી કે પ્રક્રિયકની સાંદ્રતા જો અડધી થાય તો અર્ધા આયુષ્ય સમય પણ અડધો થઈ જાય. પ્રક્રિયકની સાંદ્રતા જો બમણી હોય એની કરતા તો અર્ધા આયુષ્ય સમય પણ બમણો હોય. પરંતુ અહીં એક અગત્યની બાબત જોવા મળે છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધા આયુષ્ય સમય તે પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર છે. એટલે કે પ્રક્રિયકની સાંદ્રતા ગમે તેટલી હોય અર્ધા આયુષ્ય સમય અચળ રહેશે. આ ખૂબ જ અગત્યનું પરિણામ છે જેને આપણે થોડા આંકડાઓની મદદથી સારી રીતે સમજીએ તો મિત્રો આ પ્રક્રિયા છે. પ્રક્રિયક R માંથી નિપજ P બને છે. હવે ધારો કે જો તમે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા 1 મોલર લો તો તે R0 છે શરૂઆતની સાંદ્રતા. હવે માની લો કે આ પ્રક્રિયાનો અર્ધા આયુષ્ય સમય છે 100 સેકન્ડ. 100 સેકન્ડ એટલે લઉં છું કારણ કે અગાઉ પણ આપણે એવી જ કમ્પેરિઝન કરી હતી. પ્રક્રિયાનો અર્ધા આયુષ્ય સમય છે 100 સેકન્ડ. તો 100 સેકન્ડમાં પ્રક્રિયકની સાંદ્રતા અડધી થશે. બરાબર. હવે જુઓ અર્ધા આયુષ્ય સમય પ્રક્રિયકની સાંદ્રતાથી બિલકુલ સ્વતંત્ર છે. સાંદ્રતા ગમે તેટલી હોય અર્ધા આયુષ્ય સમય અચળ રહે. એનો અર્થ એવો થાય કે 1 મોલરમાંથી 0.5 મોલર થવા જો 100 સેકન્ડ લાગતી હોય તો 0.5 મોલરમાંથી 0.25 મોલર થવા પણ 100 સેકન્ડ જ લાગે. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે એવું નહોતું. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આપણે એવું કીધું હતું કે ભાઈ 1 મોલરમાંથી 0.5 મોલર થવા 100 સેકન્ડ લાગે, 0.5 મોલરમાંથી 0.25 મોલર થવા 50 સેકન્ડ લાગે. કારણ કે પ્રક્રિયકની સાંદ્રતા અડધી થઈ ગઈ, અર્ધા આયુષ્ય સમય પણ અડધો થઈ ગયો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે. પરંતુ પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધા આયુષ્ય સમય પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર છે. તેનો અર્થ એવો થાય કે પ્રક્રિયકની સાંદ્રતા 1 મોલરમાંથી 0.5 મોલર થવા 100 સેકન્ડ લાગતી હોય તો 0.5 મોલરમાંથી 0.25 મોલર થવા 100 સેકન્ડ જ લાગે. અરે 0.25 માંથી 0.125 થવા માટે પણ 100 સેકન્ડ જ લાગે. હજુ પણ અડધી થવા 100 સેકન્ડ, હજુ પણ અડધી થવા 100 સેકન્ડ. પ્રક્રિયાનો અર્ધા આયુષ્ય સમય અચળ છે મિત્રો. જે આ સૂત્ર કહે છે અર્ધા આયુષ્ય સમયનું સૂત્ર કહે છે કે પ્રક્રિયાનો અર્ધા આયુષ્ય સમય પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતાથી સ્વતંત્ર છે. જ્યારે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આખી પરિસ્થિતિ જુદી હતી કે જેમ જેમ પ્રક્રિયા આગળ વધતી જાય તેમ અર્ધા આયુષ્ય સમય પણ ઘટતો જતો હતો. કારણ કે પ્રક્રિયાનો અર્ધા આયુષ્ય સમય પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં હતો. તો ત્યાં આપણે એવી વાત કરી હતી કે 1 મોલરમાંથી 0.5 મોલર થવા 100 સેકન્ડ લાગે તો 0.5 મોલરમાંથી 0.25 મોલર થવા 50 સેકન્ડ લાગે. 0.25 મોલરમાંથી 0.125 મોલર થવા માટે 25 સેકન્ડ જ લાગે. તે શૂન્ય ક્રમ માટે વાત હતી. જ્યારે પ્રથમ ક્રમનો અર્ધા આયુષ્ય સમય અચળ હોય છે. આ નોંધ કરવા લાયક બાબત છે. તો બે સરસ મજાના પરિણામ આપણે જોયા કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધા આયુષ્ય સમય છે એ પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં છે. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે. પછી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધા આયુષ્ય સમય છે એ અચળ છે. બરાબર. તો મિત્રો અર્ધા આયુષ્ય સમય પણ પ્રક્રિયાક્રમ નક્કી કરી શકે. તમે કોઈ પ્રક્રિયાનો અભ્યાસ કરતા હો અને એવું જણાય
કે પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં છે. તો સમજવું કે આપેલ પ્રક્રિયા શૂન્ય ક્રમની છે, પરંતુ જો અભ્યાસ કરતા જણાય કે પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય છે એ પ્રક્રિયકની સાંદ્રતા સાથે તેને કોઈ લેવા દેવા નથી, તેનાથી જો સ્વતંત્ર હોય તો સમજવું કે આપેલ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. તો મિત્રો, પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવા માટેની ઘણી બધી પદ્ધતિ છે. એક પદ્ધતિ આપણે દાખલો ગણીને જોઈ હતી. કયો દાખલો? તો કે NO પ્લસ O2 NO2, 2 મોલ NO પ્લસ O2 NO2 2 મોલ. ઓકે, તેમાં આપણે જુદા જુદા પ્રયોગો કરી પ્રક્રિયકોની જુદી જુદી સાંદ્રતાઓ લઈ અને વેગ માપી અને પ્રક્રિયાક્રમ નક્કી કર્યો હતો. તે ઉપરાંત આલેખની મદદથી પણ પ્રક્રિયાક્રમ નક્કી થઈ શકે છે. પહેલી પદ્ધતિ પ્રાયોગિક પદ્ધતિ કહેવાય. આ આલેખની મદદથી પણ પ્રક્રિયાક્રમ નક્કી થઈ શકે છે કે જો તમે પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ રેખા મળે તો શૂન્ય ક્રમની, પરંતુ પ્રક્રિયકની સાંદ્રતાના લોગના મૂલ્ય વિરુદ્ધ સમયનો આલેખ રેખા મળે તો પ્રથમ ક્રમની. દ્વિતીય તૃતીય ક્રમ માટે આપણે વાત આવતી નથી સંકલિત વેગ સમીકરણ. વળી અર્ધાયુષ્ય સમય પદ્ધતિ કે જો પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય તો પ્રક્રિયા શૂન્ય ક્રમની હોય. પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર હોય, અચળ હોય તો પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય. તો આ પ્રક્રિયા ક્રમ નક્કી કરવાની જુદી જુદી પદ્ધતિઓ છે. બરાબર. અને સંકલિત વેગ સમીકરણ આપણે જોયું પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. આગળ ઉપર જોઈએ મિત્રો પોઈડો 4.5. એક પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુસરતી પ્રક્રિયા માટે N2O5 ની પ્રારંભિક સાંદ્રતા 318 કેલ્વિન તાપમાને 1.24 ગુણ્યા 10⁻²² મોલર છે. પ્રક્રિયા આપી છે મિત્રો. એકચ્યુઅલી N2O5 ના વિઘટનની આ પ્રક્રિયા છે, પણ તે પ્રથમ ક્રમની છે તેવું રકમમાં કહી દીધું છે. આવું શા માટે કઈ આપેલું છે? આવું એટલે કહી દીધેલું છે કારણ કે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયાના જ સૂત્ર વાપરવા પડશે. હવે આપણે તો એ જાણતા નથી કે આ કયા ક્રમની છે, તો તે રકમમાં આપેલું છે કે ભાઈ આ પ્રથમ ક્રમની છે. શોધવાનું છે કે હા N2O5 ની જે સાંદ્રતા છે, જે પ્રારંભિક સાંદ્રતા આપી છે જેને R0 કહીએ, R0 આપી છે બરોબર, 1.24 into 10⁻² મોલ પ્રતિ લિટર એટલે કે મોલર. 60 મિનિટ પછી સાંદ્રતા એટલે RT, T = 60 મિનિટ. 60 મિનિટે સાંદ્રતા ઘટીને આટલા મોલર થઈ જાય છે તે પણ આપેલું છે. તો આ 318 કેલ્વિન તાપમાને આ જે પ્રક્રિયા થાય છે તો આ તાપમાને પ્રક્રિયાનો વેગ અચળાંક કેટલો હશે? તાપમાનનો ઉલ્લેખ એટલે કરવામાં આવેલો છે મિત્રો કે આપ જાણો છો કે તાપમાન બદલાશે તો વેગનું મૂલ્ય પણ બદલાશે, તો વેગ અચળાંક પણ બદલાશે. આપેલ અચળ સાંદ્રતાએ તાપમાન બદલાય તો વેગ બદલાય અને વેગ બદલાય તો વેગ અચળાંક બદલાય. તેથી તાપમાનનો માત્ર ઉલ્લેખ કરેલો છે. હવે આપણને R0 નું મૂલ્ય છે, RT નું મૂલ્ય છે આપણી પાસે, T = 60 મિનિટ કહેલું છે કે 60 મિનિટ બાદ પ્રક્રિયકની સાંદ્રતા આટલી થાય છે. તો કે શોધવાનો કીધેલો છે, તો વેગ અચળાંક શોધવાનો છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સૂત્ર છે વેગ અચળાંકનું K = 2.303 / T log R0/RT. આ સૂત્ર મિત્રો આપણે વાપરીશું જે હમણાં તારવેલું હતું. જો કે તમને ટેક્સ્ટબુકમાં કંઈક જુદા સ્વરૂપમાં સૂત્ર દર્શાવેલું છે, વાત એકની એક છે મિત્રો, સાદુરૂપ આપો આવી જશે. આ સૂત્ર યાદ રાખવું સરળ છે. ઓકે, તો બે સૂત્ર એક જ છે મિત્રો, માત્ર આને સાદુરૂપ આપો તો તમને ટેક્સ્ટબુકમાં જે સૂત્ર વાપરેલું છે તે મળી જશે. ઓકે, તો વેગ અચળાંક કે શોધવાનો છે, બાકીની કિંમતો મૂકી દઈએ. 2.303 આ 60 T જે છે તે મિનિટ એકમમાં છે, જે યાદ રાખવું જરૂરી છે. 2.303/60 log R0 એટલે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા છે 1.24 into 10⁻² મોલર અને અંતિમ સાંદ્રતા 60 મિનિટે સાંદ્રતા જે છે તે આટલી રહે છે 0.20 into 10⁻². ઓકે, સારું. આ 2.303/60 ગુણ્યા log
10⁻² તો ઉપર નીચે ઉડી જશે અને 1.24 ભાગ્યા 2 એટલે 6.2 આવશે. 1.24 ભાગ્યા 0.2 6.2. ઓકે. log 6.2 6.2 નો log થશે મિત્રો, આમ તો 6.2 નો log જોવો હોય તો 62 નો 0 માં જોવો પડે, તો તેનો log થશે 0.7924. 0.7924 જોઈ લેજો log 62 નો 0 માં. ઓકે. હવે આ બંનેનો ગુણાકાર કરી અને 60 વડે ભાગતા જવાબ આવે છે 0.0304 એપ્રોક્સિમેટ. હવે આ જે કે છે તેનો એકમ થશે મિનિટ ઇનવર્સ. યાદ કરો મિત્રો, વેગ અચળાંકના એકમોનું આપણે એક કોષ્ટક બનાવેલું કે પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો તેના વેગ અચળાંક જે છે તેનો એકમ સમય ઇનવર્સ હોય. સેકન્ડ ઇનવર્સ, મિનિટ ઇનવર્સ. અહીં મિનિટ ઇનવર્સ એટલે કારણ કે 60 તે મિનિટ એકમમાં હતું. તો વેગ અચળાંક 0.0304 મિનિટ ઇનવર્સ મળશે. તો આ પ્રકારના જે દાખલાઓ છે તેમાં અહીં કહેલું છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એટલે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સૂત્ર વાપર્યું. મિત્રો, રેડિયો એક્ટિવિટી તે પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય છે. આપણે એવા દાખલાઓ પણ સ્વાધ્યાયમાં આવે છે કે જેમાં રેડિયો એક્ટિવ ક્ષયની વાત હોય, તો રેડિયો એક્ટિવિટી તે પણ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. કદાચ ચોખવટ ના પણ કરેલી હોય તો રેડિયો એક્ટિવિટીની પ્રક્રિયાની જ્યારે વાત આવે ત્યારે સમજવું કે આ પ્રક્રિયા તે ખરેખર પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તો રેડિયો એક્ટિવિટીની પ્રક્રિયા માટે પ્રથમ ક્રમની પ્રક્રિયાના જ સૂત્રો વાપરવા જોઈએ. બરાબર. તો આ કોયડો 4.5. ત્યારબાદનો જે કોયડો છે 4.6 તે પણ ખૂબ સરસ મજાનો છે. ફેર એટલો છે કે વાયુ સ્વરૂપ પ્રક્રિયકો કે નિપજો હોય તો ખરેખર સાંદ્રતાની બદલે આંશિક દબાણ લેવાના હોય છે, પણ તે દબાણ આપેલા હોવા જોઈએ. શરૂઆતનું દબાણ, પ્રક્રિયકનું આંશિક દબાણ, ટી સમયે આંશિક દબાણ. તો તેના પરના દાખલાઓ જોઈશું.